કર્યા છે કે દાદા તમે અમારા કુળના વડીલ છો, તમને વિશેષ કંઈ કહી શકું એટલી મારી કોઈ હેસિયત નહીં, પણ તમે પ્રશ્ન કર્યો છે ને એટલે મારે ઉત્તર આપવો પડે છે. દાદા જે ભરી સભાની અંદર અશ્વપ અને કશ્યપ ઋષિમુનિ બેઠેલા હતા, પોચ પાંડવો બેઠેલા હતા, દ્રોણાચાર્ય મહારાજ બેઠેલા હતા, ભરી સભામાં દુર્યોધન દુશાસન દ્રૌપદીનો ચીર ખેંચાતો હતો. એ વખત તમારી અંદર તાકાત હતી દાદા, તમે એક ખખડીનો ઓકાટો કર્યો હોત ને તો દુશાસન ને દુર્યોધન ત્યાં ખોળ્યા નતા મળવાના, પણ તમારી તાકાત દબાઈને તમે બેસી રહ્યા. એક કર્મ લાગુ પડ્યું છે ને બીજું તમે દુર્યોધનના હેઠું અન્ન ખાઈ ગયા છો. એ રુધિર જ્યાં સુધી નહીં ટપક ત્યાં સુધી તમારા બોનોની સેજા ઉપર સુઈ રહેવું પડે. તો 12 બ્રહ્મચારી ગંગાપુત્ર આવો મહાપ્રભાવશાળી માણસને જો કર્મ લાગુ પડ્યું હોય તો આપણે વિચાર કરીએ કે આપણને સમાજના વડીલ મોભાદાર બનાવ્યા હોય, સમાજના પંચાયત બનાવ્યા હોય, અને તમે સાચો ન્યાય ના કરો અને કોઈનું છૂટું કરાવવામાં કોઈ ગરીબને તમે દબાવો તો તમારી શું દશા છે સાહેબ? એટલે પંચાયત ત્યાં થયા હોય ને સતના કોટા હેઠજો. તમારા ગામમાં બધા હારા છે, પણ જો પંચાયતમાં ગોલમાલ કરીને તો હોરે તારે એક દિન જાવું પડશે, હારે તારે એક દિન જાવું પડશે. કરમ તારો તન નરસે રે, કરમ તારો તન નરસે જીવનડા. કરમ તારો તન નરસે રે, કરમ તારો તન નરસે જીવનડા. ये हमारे तू तो मोदी मुठी आयो, हमारे तू तो गाय जगत मालायो. मायाए तन भरमायो रे, मायाए तन भरमायो जीवनना. હોરે તું તો નથી કોઈ જગતમાં લાયો, માયાએ તને ભરમાયો, હોરે જીવલડા. હોરે તારે એક દિન જવું પડશે હરિના દરબારે રે. એક દારૂ તમારન મારન બધોને જ્યાં વગર છૂટકો નથી. બીજી કડીમાં એક સંતે કીધું સાહેબ કે જીવ તારા મોત રે, મોતનો ન ये जीव तारा मत रे, मत नो नरवाग. જાગે ને તમે જોજો રે, કાળ તાળો કિલ્લો વાગે. ये जागे न तमे जोजो रे, तार तारो किल्लो वाग. ગર્ભવાસમાં કોલા કીધા, गर्भवासમાં કોલ કીધા. આયે કોદાળા ભૂલ્યા રે, મતનો ન જાળો વાગે. ये तो दाड़ा भूल्या रे, मत नो नरवाग. દિન પ્રતિદિન આપણા નજીક મોત આવતું જાય. એક સમયે 2 કલાક ઓછા થતા જાય છે, મોતના નજીક જતા જઈએ છીએ આપણે. કોઈને 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ 90 વર્ષ, હું તો કહું છું 100 વર્ષ જીવો, પણ આપણો સમય બરબાદ થઈ રહ્યો છે. એટલે હરિનું ભજન કરી લેજો સાહેબ. સદગુરુના ચરણમાં જઈને પૂછી લેજો કે ગુરુદેવ આટલો સંદેશો મારા સદગુરુજીને કહેજો, આ કાયા પડશે તો હંસો કયો છે સમાશે સાહેબ. કાયાનું દેવર અમને લાગે છે કાચું, અને 100% કાચું છે. પોણીમાંથી ઊભું થયું છે અને પંચ મહાભૂતોમાં હમાઈ જાય
માટીના પુતરા તને શાનો અભિમાન હે માટીના પુત્ર કોણ શાનો અભિમાન છે માટીના પુત્ર કોણ શાનો અભિમાન છે હે